નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વડોદરા રૂરલ ડભોઈમાં તારીખ 29મી જાન્યુઆરી 2024ના રોજ ડભોઈના કળિયાવાડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક। એક સાથે 4 બાળકોને શ્વાને બચકા ભર્યા। ઘર પાસે રમતા બાળકો પર શ્વાને કર્યો હુમલો। ગળજ ગામના વૃદ્ધ પર પણ શ્વાને કર્યો હુમલો। 2 કલાકમાં જ 8 લોકો પર શ્વાને કર્યો હુમલો। તમામ લોકો રેફરલ હોસ્પિટલ ઇન્જેક્શન લેવા પહોંચ્યા। નગરપાલિકા દ્વારા રખડતા શ્વાન ઉપર નથી લેવાતા પગલાં। રસીકરણ અને ખસીકરણ નથી કરવામાં આવતી व्यवस्था। रिपोर्टर बिलाल भुरावाला, पाटवी गुजराती न्यूज। जी डॉक्टर सीएचसी डभोई खाते हमણાં 5 થી 6 આપણે કૂતરા કરડેલા કેસ એક જ એરિયામાંથી હમણાં જોવા મળ્યા, જેની અંદર મોટે ભાગે બાળકોની સંખ્યા હતી, જેમાંથી આપણે 3-4 જેટલા કેસ હતા જેના બહુ વધારે કરડેલું હતું અને બહુ ઊંડો ઘા હતો, એને આપણે એસએસજી રિફર કર્યા છે, જેને આઈવીઆઈજી નામના જે ઇન્જેક્શન છે અહીંયા અવેલેબલ ના હોય તેના માટે। બીજા બધાને આપણે જે એઆરવી ઇન્જેક્શન હોય, જે બી કૂતરા કરડેલાની ઇન્જેક્શન ધનુર ને બધા જ આપણે અહીંયા પ્રાથમિક સારવાર આપી દીધેલી છે। અને આપણે કદાચ બીજી કોઈ માસ ઇન્જરીના કેસ આવી રીતના આવે, માસ ડોગ બાઇટના, તો આપણે ભવિષ્યમાં એને આપણે રજૂઆત કરીશું કે કદાચ આગળ બીજા કોઈ ઇન્જેક્શન આપણને અહીંયા અવેલેબલ કરાવવા રજૂઆત અમારા તરફથી પૂરેપૂરી રહેશે। અત્યારે કેટલા ટોટલ કૂતરા કર્યા છે? ટોટલ 7 થી 8 કેસ હમણાં આપણે નોંધ્યા છે, જેની અંદર મોટે ભાગ છોકરાઓ હતા, નાના છોકરાઓ હતા, અને બધાને આપણે હમણાં પ્રાથમિક સારવાર વ્યવસ્થિત આપીને મોકલ્યા છે। અહીંયા આપણે ધનુને ઇન્જેક્શન આપ્યા અને જેને જરૂર હતા એટલે એઆરવીના જે આપણે એન્ટી રેબીઝ વેક્સિનેશન કહેવાય તેને આપણે કૂતરા કરડેલાના ઇન્જેક્શન બધાને જ પ્રોવાઈડ કર્યા છે, જે આપણે ફૂલ સ્ટોકમાં છે જ આપણી પાસે। જો વધારે કેસ આવે તો પણ આપણે એકદમ આપણે સ્ટોકમાં અને બિલકુલ સજ્જ જ છીએ, પણ કદાચ ઇન કેસ એવું થાય કે મોટા દવાખાને ના મોકલવા પડે એવા ઇન્જેક્શનો અહીંયા કદાચ આપણી પાસે હોય તો આપણે આગળ રજૂઆત કરશું કે અહીંયા આપણને ઉપલબ્ધતા કરાવે।